નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સમર્પણ એજ્યુકેશન હબની અંદર આપનું હાર્દિક સ્વાગત છે અને હું ભૂપેન્દ્ર પટેલ ફરી તમારા માટે લઈને આવ્યો છું ગાલા એસાઇનમેન્ટ 2022 નું ઇંગ્લિશ પેપર નંબર 4 અને પાર્ટ પણ છે એનો 4 સેક્શન ડી અને સાથે આવશે ઈ. તો ચાલો મિત્રો આપણે જોઈએ. સેક્શન ડી ની અંદર તમે જોશો કે ઇનડાયરેક્ટ સ્પીચ જે છે તે આપણે બનાવવાનું થાય છે. હવે છે ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ? સી આસ્ક. They are very strange, made of the finest cane. No, I said. I don't want a basket. Please buy something. I haven't sold anything today. She said. હવે અહીંયા બે વ્યક્તિ વાત કરે છે. કોણ કોણ? સી અને આઈ. બરાબર. હવે પહેલું વાક્ય જુઓ તમે મિત્રો, તો પહેલા વાક્યની અંદર તમને ખ્યાલ આવશે કે પહેલું વાક્ય શું આપ્યું છે? અહીંયા પ્રશ્નાર્થ આપ્યું છે. કોણ પૂછે છે? સી પૂછે છે. તો આપણે શું લખીશું? સી આસ્ક. બરાબર છે. આઈ છે એટલે સી આસ્ક મી થશે. બરાબર છે. અહીંયા જુઓ વાક્યની શરૂઆત WH થી થઈ નથી એટલે કંજક્શન તરીકે આપણે શું મૂકી શકીશું? ઇફ. તો સી આસ્ક મી ઇફ ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ. હવે આ ડુ જો તમે કાઢી નાખો તો સાદો વર્તમાન કાળ છે એટલે વોન્ટ નું ભૂતકાળ શું થઈ જાય? વોન્ટેડ. તો સી આસ્ક મી ઇફ, યુ એટલે કોણ? આઈ. તો આઈ wanted to buy a basket. બરાબર છે. શું છે? They are very strong, made of the inner can. બરાબર છે. આખું વાક્ય જ છે. No, I said. એટલે આખું વાક્ય છે એટલે અહીંયા પ્રશ્નાર્થ પૂરું થાય છે. અહીંયા બીજો વાક્ય શરૂ થાય છે એટલે આપણે શું કરશું? એન્ડ added that they, આનું શું થઈ જશે? બહુવચન એટલે were. They were very strong, made of the finest. બેઠું જ આવશે મિત્રો. made of the finest cane. વાક્ય પૂરું. બરાબર ને? નો, આઈ સેડ. અને ફરી વાક્ય છે આઈ ડોન્ટ વોન્ટ. પહેલા તો શું છે મિત્રો? નો છે એટલે શું થશે? આઈ replied negatively and added that. બરાબર. એને રિપ્લાય આપ્યો નેગેટિવલી એટલે આપણે લખી દીધું રિપ્લાય નેગેટિવલી અને પછી ફરી કીધું એટલે પાછું ઉમેર્યું. તો એન એડેડ ધેટ આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. તો આઈ ડુ નોટ નો ભૂતકાળ શું દેશે? ડુ નોટ નો ભૂતકાળ શું થઈ જશે? ડીડન્ટ. એટલે આઈ ડીડ નોટ વોન્ટ અ basket. Please buy something. I haven't sold anything today. હવે અહીંયા તેની પાછી બોલે છે. બરાબર છે. પણ વાક્યની શરૂઆત શાનાથી કરી છે? પ્લીઝ થી કરી છે. રિક્વેસ્ટ કરે છે અહીંયા. તો સી રિક્વેસ્ટેડ. તો રિક્વેસ્ટેડ આવી ગયું. હવે રિક્વેસ્ટેડ ની અંદર કંજક્શન શું આવશે? ટુ આવશે. તો સી રિક્વેસ્ટેડ ટુ buy something. To buy something. I haven't sold anything else. હવે એક વાક્ય પૂરું થઈ ગયું પછી તરત બીજું વાક્ય શરૂ થાય એટલે આપણે શું કહીશું? and added that
I એટલે કોણ? She. She hadn't. She hadn't showed anything today નું થઈ જશે that day. તો મિત્રો આ રીતે તમે જ્યાં જ્યાં ચેન્જ કરો છો, બરાબર, ખાસ યાદ રાખજો, ત્યાં ત્યાં તમારે શું કરી દેવાની? લાઈન કરી દેવાની. જો અહીંયા ચેન્જ કર્યું છે, અહીંયા ચેન્જ કર્યું છે, અહીંયા ચેન્જ કર્યું છે, તો આની જગ્યાએ જો તમે લાઈન કરી દો ને તો તરત ત્યાં ખ્યાલ આવી જાય કે આટલી જગ્યાએ ચેન્જ કર્યું છે. બરાબર છે? ચાલો આગળ વધીએ. જોઈન ધ સેન્ટેન્સ એન્ડ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જક્શન. અહીંયા આપણે કન્જક્શનનો ઉપયોગ કરવાનો છે. બ્રેકેટની અંદર આપેલું જ હોય છે. પહેલું વાક્ય જુઓ, અમર ઇઝ અ ક્લેવર સ્ટુડન્ટ. અમર ઇઝ અ ક્લેવર સ્ટુડન્ટ એન્ડ નેહા ઇઝ અ ક્લેવર સ્ટુડન્ટ. બે વ્યક્તિ આપ્યા છે, અમર અને નેહા, બંને હોશિયાર છે. તો વિરોધી તો આવે જ નહીં, ઓર બી નહીં આવે, કારણ કે બંનેનું વર્ણન છે તો આપણે શાનાથી બનાવીશું? એન્ડથી બનાવીશું. હવે અહીંયા તમે જુઓ મિત્રો, ઇઝ અ ક્લેવર સ્ટુડન્ટ અને ઇઝ અ ક્લેવર સ્ટુડન્ટ બે વાર ઉપયોગ થયો છે. હવે બે વાર ઉપયોગ થયો તો એક જ વાર આવે, તો આપણે વાક્યની શરૂઆતમાં કરતા લઈશું, કારણ કે અહીંયા તમે જુઓ અમર પણ આગળ છે અને નેહા પણ વાક્યની શરૂઆતમાં આપેલા છે, બંને અલગ અલગ કરતા છે. તો અમર એન્ડ નેહા, તો શું થઈ જશે મિત્રો? બહુવચન થઈ જશે, આર ક્લેવર સ્ટુડન્ટ્સ. બરાબર ને? નેક્સ્ટ, ધ બોયઝ ન્યુ હુ હેડ બ્રોકન ધ ક્લાસ. They kept quiet. જો અહીંયા the boys knew who had broken the glass. વિદ્યાર્થીઓને ખબર હતી કોણે ગ્લાસ તોડ્યો છે, પણ એ લોકો ચૂપ રહ્યા. ગ્લાસ તોડ્યો છે ને ચૂપ રહ્યા, તો વિરોધાભાસ લાગે છે મિત્રો. તો એન્ડ તો આવે ને સો બી નહીં આવે, તો વાક્યમાં શું આવશે? ધો. ધો એટલે જો કે છતાં પણ. તો તમે વાક્યની શરૂઆતમાં શું લખી શકો? ધો the boys knew who had broken the glass. વાક્યની અંદર શું આવશે? કોમા. they kept quiet. બેઠું વાક્ય લખી શકો છો અને વાક્યની આગળ શું લખી દો તમે? દો, તો પણ તમારું વાક્ય થઈ જાય. નેક્સ્ટ, the principal called the parents. they could discuss their problems with him. પ્રિન્સિપાલે પેરેન્ટ્સને બોલાવ્યા and they could discuss their problems with him. અને તેઓ જે છે, પેરેન્ટ જે છે, તેમના પ્રોબ્લેમ જે છે પ્રિન્સિપલ સાથે શું કરી શકે? ડિસ્કસ કરી શક્યા. તો ધેરફોર, સો ધેટ અને ઓર એલ્સ છે. પ્રિન્સિપલ કોલ ધ પેરેન્ટ્સ. પ્રિન્સિપલે પેરેન્ટ્સને બોલાવ્યા, તો શું હશે? કેમ બોલાવ્યા હશે? શું હેતુ હશે? જેથી કરીને. તો ધેરફોર એટલે તો માટે આવે, ઓર એલ્સ એટલે તો નહીંતર આવે. તો શું આવશે? ધ પ્રિન્સિપલ કોલ ધ પેરેન્ટ્સ. પ્રિન્સિપલે પેરેન્ટ્સને બોલાવ્યા જેથી કરીને they could discuss their problems with him. એટલે વાક્યની વચ્ચે શું આવશે મિત્રો? સો ધેટ આવશે, કારણ કે હેતુ દર્શાવે છે. કેમ બોલાવ્યા, શું પર્પઝ છે તે બતાવે છે. પછી જો મિત્રો, રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ અંડરલાઇન વર્ડ્સ. અહીંયા હવે એવા ઘણા એવો પેરેગ્રાફ આપેલો છે. કોઈક વાર તમને બ્રેકેટની અંદર બે શબ્દ આપેલા છે, એક સાચું હશે એક ખોટું છે શોધવાનું. કોઈક વાર ફક્ત એક જ શબ્દ હોય તો એ તમારે ટેક્સ્ટ, આનો એક ફાયદો એક જ છે કે ટેક્સ્ટબુકનો પેરેગ્રાફ તમને આપેલો છે એટલે તમને સારું પડે. જો દાખલા તરીકે અહીંયા છે, ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમ બિઝી ધોઝ ડેઝ. હી વોઝ ઇન્ટુ હિઝ 6th day of overtime. And when he was working with full concentration, an angel appeared there. હવે જો મિત્રો, અહીંયા બિઝીની વાત છે. The Lord, good Lord was extreme busy. Extreme busy કે extremely busy? તો શું આવશે? એડવર્બ આવશે, extremely busy. હવે અહીંયા he was into 6. હવે નંબર આપ્યા હોય તો હંમેશા શામાં આવે? 6 day નહીં, પણ શું આવશે? 6th day of overtime. When he was working with full concentration. હવે અહીંયા જુઓ, એન્જલ, અહીંયા એન્જલની સ્પેલિંગ ખોટી છે. NGLE નહીં, પણ શું આવશે? ANGEL, એન્જલ. ઓકે. હવે મિત્રો અહીંયા જે છે પેસિવ વોઇસ ફોર્મ હશે. જુઓ, મોહન હેઝ ક્લીન ધ રૂમ, તો ધ રૂમ હેઝ બીન, એટલે પેસિવ ફોર્મ બનાવવાનું છે. તો ચાલો મિત્રો આપણે બનાવીશું આન્સર. તો શું કરશું? ધ
room has been, the room has been clean નું શું થઈ જશે? clean. કોના દ્વારા? by મોહન. પહેલું વાક્ય પૂરું. બીજું જોઈએ, રામુ has decorated it. રામુએ તેને ડેકોરેટેડ કર્યું. it એટલે શું મિત્રો? હવે it કોના માટે વપરાયું છે? રૂમ માટે વપરાયું છે. તો શું ડેકોરેટેડ કર્યું? તો રૂમ ડેકોરેટેડ કર્યો. એટલે આપણે શું આવશે અહીંયા? it. હવે હેઝ આપ્યું છે તો હેઝ હોય તો શું થશે એનું? it has been. કારણ કે ત્રીજો પુરુષ એક વચન છે એટલે it સાથે it has જ આવે. તો it has been decorated કોના દ્વારા? by રામુ. થઈ ગયું. it has been decorated by રામુ. ગોપાલ has made. શું બનાવ્યું ગોપાલે? તો કર્મ શું છે? ટેસ્ટી ડિશિસ. સ્વાદિષ્ટ ડિશિસ બનાવી ભાઈ, વાનગીઓ બનાવી. તો ટેસ્ટી ડિશિસ. હવે જુઓ મિત્રો, અહીંયા હેઝ આપ્યું છે પણ અહીંયા કર્મ શું છે? ડિશિસ છે એટલે બહુવચન થઈ ગયું. તો હેઝની જગ્યાએ શું લાગશે અહીંયા? હેવ. પણ હેવની સાથે શું આવે? બીન. બરાબર ને? તો ટેસ્ટી ડિશિસ હેવ બીન શું કરી નાખ્યું? મેડ નું મેડ બાય કોણ છે અહીંયા? ગોપાલ છે. તો આપણે પણ શું લખીશું? ગોપાલ. ક્લિયર? ટેસ્ટી ડિશિસ હેવ બીન મેડ. The plants were watered by the gardener yesterday. The plants were watered by the gardener yesterday. હવે આ વાક્ય જુઓ મિત્રો, પહેલા તો પ્લાન્ટ્સ આપ્યું છે, પછી were decorated છે. હંમેશા મોટે ભાગે તમે જોજો કે to be plus V3 આવે ને એટલે એ વાક્ય જે છે ને તે પેસિવ વોઇસ હોય છે. બરાબર ને? તો અહીંયા તો પ્લાન્ટ આપ્યું છે, were decorated plus by the gardener. ગાર્ડનર દ્વારા એટલે આ વાક્ય પેસિવ છે. હવે પેસિવ હોય તો એનું શું કરવાનું? આપણે એક્ટિવ કરવાનું. બરાબર ને? તો હવે પેલા એક્ટિવમાં શું આવે? તમને ખબર જ છે કે પેસિવ વોઇસ બનાવવું હોય, બરાબર, હવે એક્ટિવ વોઇસ બનાવવું હોય તો પેલા શું આવે? સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. બરાબર. પણ પેસિવ વોઇસ બનાવવું હોય તો પેલા શું આવે? ઓબ્જેક્ટ પ્લસ ટુ બી પ્લસ V3 આવું આવે. હવે આપણે શું બનાવવાનું છે? કર્તા વત્તા ક્રિયાપદ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. તો જોઈએ મિત્રો, અહીંયા કોણ છે કર્તા? બાય ધ ગાર્ડનર. તો અહીંયા શું લખીશું? ધ ગાર્ડનર. હવે જો અહીંયા વોર વોટર છે, આ તો પેસિવ ફોર્મ છે. તો વોર વોટર માટે શું કાઢી નાખો? વોર કાઢી નાખો, ભૂતકાળ છે એટલે. તો ગાર્ડનર કરતા થયો, ક્રિયાપદ શું થયું? વોટર. પાણી પાયું ભાઈ, કોને પાડ્યું? કોને પાણી પાડ્યું? તો પ્લાન્ટને. તો ધ પ્લાન્ટ્સ. હવે શું રહ્યું? યસ્ટરડે. તો લખી દો અહીંયા યસ્ટરડે. થઈ ગયું ને ઇઝી. એક્ટિવ માંથી જો પેસિવ આવે તો પેસિવ માંથી પણ એક્ટિવ આવડવું જોઈએ. જો કરતા ગાર્ડનર શું થઈ ગયો? સબ્જેક્ટ થઈ ગયું. વોટર શું થઈ ગયું? ક્રિયાપદ થઈ ગયું. અને પ્લાન્ટ શું થઈ ગયું? ઓબ્જેક્ટ થઈ ગયું. થઈ ગયું ને SVO. વેરી ગુડ. હી ટોર ધેમ વન બાય વન એન્ડ પોર મિલ્ક ઇન અ પોટ. હવે જો મિત્રો, અહીંયા જો તમે જોશો, બરાબર, તો અહીંયા તમને બે પ્રકારના વાક્ય આપેલા છે, બે ક્રિયાપદ છે. બરાબર ને? એક તો શું છે અહીંયા? he tore them one by one and pour. હવે અહીંયા ટોર ક્રિયાપદ બી છે અને પોર ક્રિયાપદ બી છે. હવે કરતા કેટલા છે? એક જ છે. બરાબર ને? he tore them one by one, એક પછી એક ટોર કર્યું, ફાડ્યું. એન્ડ pour in milk pot, અને પછી શું કર્યું? પોટની અંદર દૂધ જે છે
દોરી દીધું, એડી દીધું, પોર કરી દીધું. હવે કર્તા એક જ છે પણ ક્રિયા બે છે, તો પેલા કર્મ જોઈ લે. શું છે? હી ટોર ધેમ. તો કર્મ શું છે? ધેમ છે. તો આપણે કઈ રીતે આવશે આન્સર? પેલા શું લખીશું? ધેમ. તો ધેમનું કર્તા શું થઈ જાય? દે. તો દે ભૂતકાળ છે, તો દે વર. ટોરનું શું થઈ જશે? ટોન. 1 by 1 1 by 1 and pour ના, એક મિનિટ મિત્રો, અહીંયા બે કર્મ છે એટલે આપણે એક એક વાક્ય બનાવતા જઈએ. જુઓ પહેલા, he tore them one by one and poured the milk. મિલ્ક કર્મ આવી ગયું અહીંયા, તો આપણે he tore them, તો શું આવશે? they. tore એટલે ભૂતકાળ, તો they were torn. they were torn one by one and pour. શું pour કર્યો? milk. and milk was poured. in a pot. કોના દ્વારા? by him. તો જો આ રીતે બની ગયું. they were torn and milk was poured. તો આ રીતે તમારો પેસિવ વોઇસ બની. નેક્સ્ટ મિત્રો, ધોરણ 9 અને 10 ના સમર્પણ એજ્યુકેશન હબની અંદર લાઈવ કોર્સ જે છે તે ચાલુ છે. તમે એમાં જોઈન થઈ શકો છો અને જોઈન થતાં પહેલાં તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને દરેક સબ્જેક્ટના જે છે તે ડેમો જે છે તમે જોઈ શકો છો. મિત્રો, મેથ્સ જે છે તે રિંકેશ સર લે છે, સમાજ વિદ્યા જે છે તે આશીષ સર લેતા હોય છે, સાયન્સ જે છે તે અવિનાશ સર લે છે, અને ઇંગ્લિશ ભૂપેન્દ્ર સર એટલે કે હું પોતે લઉં છું. હવે આ કોર્સની અંદર તમે જોઈન થશો તો તમને ઘણા બધા ફાયદાઓ છે. મિત્રો, આની અંદર તમે જોશો તો ફેકલ્ટી જે છે તે એક્સપર્ટ ફેકલ્ટી છે અહીંયા, પછી લાઈવ ક્લાસ છે, બરાબર છે, દરેક ક્લાસ લાઈવ જોવા મળે છે. પછી રેકોર્ડિંગ ઓફ ક્લાસ તમે જોશો તો ક્લાસનું રેકોર્ડિંગ થતું હોય છે. તમારે જો વિડીયો ડાઉનલોડ કરવા હોય તો ઓફલાઈન તમે ડાઉનલોડ પણ કરી શકો છો વિડીયો. પ્લસ મટીરિયલ જે છે તમારું સ્ટડી મટીરિયલ અવેલેબલ હોય છે. પછી લાઈવ ડાઉટ સોલ્યુશન તમે જોશો તો ડાઉટ સોલ્યુશન પણ લાઈવ થતું હોય છે, જેથી કરીને કોઈને ઇસ્યુ હોય તો એ તરત જ એ ત્યાં સોલ્વ કરી શકે છે. પછી એ પણ એક વસ્તુ યાદ રાખજો કે લિમિટેડ સ્ટુડન્ટ્સ પર બેચ, દરેક બેચની અંદર ઓછા વિદ્યાર્થીઓ હોય છે, જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ સાથે જે છે કોમ્યુનિકેશન થઈ શકે. બરાબર છે. આનાથી તમારો સમય બચાવ થાય, ટાઈમ સેવિંગ, તમારો સમય બચે. પ્લસ ઇકોનોમિકલની વાત કરું તો દરેક વિદ્યાર્થીઓને પરવડી શકે તેવું છે. અનલિમિટેડ રિવિઝન પણ થાય છે મિત્રો, અને દરેક સબ્જેક્ટ જે પણ ભણશો ને એ તમને એનિમેશન થ્રુ ભણાવવામાં આવે છે, અને લો ડેટા કન્ઝ્યુમિંગ એપ છે, અને ખાસ 4K વિડીયો ક્વોલિટી જે છે તમે આમાં મેળવી શકો છો. તો જો તમારે જોવું હોય, પહેલાં ચેક કરવું હોય તો કોઈ પણ સબ્જેક્ટનો તમે ડેમો જોઈ શકો છો અને પછી જોઈન થઈ શકો છો. હવે જો મિત્રો, અહીંયા લુક એટ ધોઝ બોયઝ 51નો પ્રશ્ન છે, અને બિગિન લાઈક ધીસ, લુક એટ ધેટ બોય. ધોઝ બોયઝનું શું કરવાનું છે? ધેટ બોયઝ. એટલે અહીંયા બહુવચન પ્લુરલ છે, પ્લુરલનું શું કરવાનું છે? સિંગ્યુલર છે. એ પ્લુરલમાં તમે જોઈ શકશો કે અહીંયા શું આપ્યું છે? દે. પછી આર ફ્રોમ ધ સિટીઝ, બટ ધીસ બોયઝ આર ફ્રોમ ધ વિલેજીસ. પછી શું છે? દે હેવ કમ્સ બાય બસીસ. હવે જેટલા પણ આ બધા પ્લુરલ છે આપણે શું કરવાનું છે? સિંગ્યુલર કરવાનું છે. હવે અહીંયા બોયઝ છે તો બોયઝનું શું થઈ ગયું? બોય થઈ ગયું. તો આપણે આન્સર કઈ દે આવશે મિત્રો? એક તો શરૂઆત ક્યાંથી કરીશું? લુક એટ ધેટ બોય. વાક્ય પૂરું. તો આ બોય છે માટે ધ્યાન, બરાબર ને? પણ અહીંયા તો બોય છે માટે આપણે શું લખીશું? હી.
they are, તો he is from cities છે તો સિંગ્યુલર શું આવશે એનું? city. he is from the city. clear? but these boys, તો these નું બહુવચન શું થશે? these. boys નું શું થશે? boy. હવે boy એટલે એક વચન થયું, તો this boy is from villages નું થશે village. બરાબર? they have come by buses, તો they છે પણ અહીંયા શું થશે? boy એટલે he સાથે શું આવે? has. he has come by buses નું શું થશે? bus. he has come by bus. તો બસ થઈ ગયું. બરાબર ને? આ છે તમારું સિંગ્યુલર પ્લુરલ. બરાબર? હવે અહીંયા તમને સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ અંડરલાઇન વર્ડ્સ ઓર ફ્રેઝ. અહીંયા જે ફ્રેઝ આપ્યું છે, હવે ધેર ઇઝ સમ જ્યુસ ઇન ધ જાર. હવે સમ પર છે કે ભાઈ જારમાં કેટલું જ્યુસ છે, તો સવાલ કયો બનશે? સમ છે એટલે. તો તમને ખબર છે કે અહીંયા જ્યુસની વાત છે. હવે ગણી શકાતું હોય તો એના માટે શું આવે? હાઉ મેની, કેટલા. અને ન ગણાતો હોય તેના માટે હાઉ મચ, કેટલું. બરાબર ને? તો અહીંયા જ્યુસની વાત છે, તો હાવ ઇઝ ધ જ્યુસ તો આવે નહીં, કારણ કે અહીંયા ગણતરી છે કેટલું જ્યુસ, થોડું જ્યુસ. હાઉ લોંગ એ તો આવે જ નહીં. ડ્યુરેશન ક્યાં આપેલું છે? અહીં તો ક્વોન્ટિટી દર્શાવવાની છે. હાઉ મેની જ્યુસ, ગણતરીમાં હાઉ મેની આવે. બરાબર? એટલે એ બી નહીં આવે. તો અહીંયા શું આવશે? હાઉ મચ જ્યુસ ઇઝ ધેર ઇન ધ જાર. બરાબર છે? ક્વોન્ટિટી આપેલી છે. બરાબર છે? તો સમ માટે શું વપરાશે? અહીંયા જ્યુસ છે માટે શું આવશે? હાઉ મચ, કારણ કે કંઈ ગણી શકાતું નથી. દેવ સોલ્ડ 12 બલૂન્સ. દેવે વેચ્યા શું? કેટલા વેચ્યા? 12. હવે જુઓ મિત્રો, ગણી શકાય તેવા બલૂન્સ. બરાબર છે? તો હાઉ મચ તો આવે નહીં. વોટ ડીડ દેવ સેલ, તો અહીંયા તો ભાઈ 12 પર છે એટલે આ જ બી નહીં આવે. વાય ડીડ દેવ સેલ 12 બલૂન, ભાઈ કેમ વેચ્યા? એનો આન્સર તો આપ્યો નથી. અહીંયા તો ફક્ત 12 છે, તો 12 નું શું આવશે? હાઉ મેની બલૂન્સ ડીડ દે સેલ, કેટલા બલૂન્સ જે છે એને વેચ્યા. તો 12 ગણી શકાય છે માટે શું આવશે? હાઉ મેની. ગ્રાન્ડફાધર વેન્ટ ટુ ધ લાઇબ્રેરી એવરી સન્ડે. તો જો મિત્રો, હવે અહીંયા લાઈન જે છે ને અહીંયા આવશે. બરાબર છે? હવે વાક્ય બનાવીએ. હાઉ લોંગ ડીડ ગ્રાન્ડફાધર ગો ટુ, એ તો નહીં આવે કારણ કે એ તો આપ્યું નથી. વેર ડીડ ગ્રાન્ડફાધર ગો એવરી સન્ડે, ક્યાં જાય છે? તો લાઇબ્રેરીમાં અંડરલાઈન નથી એટલે આપણને નહીં આવે. હુ વેન્ટ ટુ ધ લાઇબ્રેરીઝ એવરી સન્ડે, ગ્રાન્ડફાધર જાય પણ અહીંયા લાઈન નથી એટલે આ નહીં આવે. તો એવરી સન્ડે જે છે, હાઉ ઓફન ડીડ ગ્રાન્ડફાધર ગો ટુ લાઇબ્રેરી, લાઇબ્રેરી એ જે છે તે ક્યારે જાય છે? ક્યારે ગયા ભાઈ? તો દરેક સન્ડે જતા. ક્યારે જતા લાઇબ્રેરી? તો દરેક સન્ડે જતા, એવરી સન્ડે. તો શું આવશે? હાઉ ઓફન. પછી છે ને મિત્રો સેક્શન ઈ ની અંદર એસે આવે છે મિત્રો. હવે અહીંયા એસે આપેલું છે માય પ્રિપેરેશન ફોર ધ બોર્ડ એક્ઝામ. બોર્ડ એક્ઝામ માટેની પ્રિપેરેશન વિશે છે. તો મિત્રો આની અંદર જે ટાઈમ ટેબલ પોઈન્ટ્સ જે છે એના આધારે તમને પીડીએફ ફાઇલ ડિસ્ક્રિપ્શન બોક્સમાં હશે જ, અને પ્લસ એનું વર્ણન અહીંયા ઓલરેડી કરેલું જ છે. તમે આ વાંચી શકો છો એટલે જેથી કરીને તમને ખ્યાલ આવે. હવે અહીંયા પોઈન્ટ્સના રિલેટેડ જ અહીંયા નિબંધ તમને જોવા મળશે. બરાબર છે? એક વાર છતાં આપણે જોઈ લઈએ. અહીંયા યોર ડેલી રૂટીનની વાત છે, ટાઈમ ટેબલ ફોર રીડિંગ એન્ડ પ્રિપેરેશન. તમે પ્રિપેરેશન જે કરો છો એનું અને વાંચન કરો છો એનું ટાઈમ ટેબલ બનાવવું પડે. તમને ખબર છે બોર્ડની એક્ઝામ માટેનું શું ટાઈમ ટેબલ. તમારા માટે આ નિબંધ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે કઈ રીતે તૈયારી કરી છે એનું સોલ્યુશન પણ અહીંયા મળી જાય તમને. બરાબર ને? તો ફૂડ યુ ઇટ, એન્ટરટેનમેન્ટ, પછી ટેકનિક ઓફ મેમરીઝ. બરાબર છે? ફૂડ યુ ઇટ આવે છે, પછી અહીંયા ડેશ આવશે મિત્રો,
પછી એન્ટરટેનમેન્ટ, પછી ટેકનિક ઓફ મેમરાઇઝેશન, યાદ કરવાની ટેકનિક, ટેકનિક ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, સમજવાની ટેકનિક, એડવાઇસ ફ્રોમ પેરેન્ટ્સ એન્ડ ટીચર, બધા જ સલાહ આપવા આવી જાય છે મિત્રો. ફિઝિકલ ફેસિલિટીઝ, તમારે શું જરૂર છે, પછી ફેમિલી ફ્રેન્ડ્સને બધા હેલ્પ કરે, તમારી એક્સપેક્ટેશન અને તમારું રિઝલ્ટ, આ બધા વિષય છે. જુઓ મિત્રો, અહીંયા I will be appearing for my 10th standard board exam this month. બરાબર છે, આ મહિને હું પરીક્ષા આપવાનો છું, આપીશ. I have already prepared myself well. I have fixed daily routine. મેં ઓલરેડી શું કરી નાખેલ છે? ટાઈમ ટેબલ, બરાબર છે, તૈયાર કરી નાખ્યું છે મારી જાતે જ, અને મારી પાસે ફિક્સ આવી ગયું ડેલી રૂટીન. આઈ હેવ પ્રિપેર ટાઈમ ટેબલ. જો આ રહ્યું ટાઈમ ટેબલ, તો ટાઈમ ટેબલ મેં બનાવેલું છે ફોર રિવિઝન ઓફ ઇચ સબ્જેક્ટ, દરેક વિષયનું રિવિઝન થઈ શકે એ રીતે ટાઈમ ટેબલ બનાવ્યું છે. પછી આઈ મેક શ્યોર આઈ ફોલો ધેટ ટાઈમ ટેબલ, અને હું ખાતરી આપું છું કે હું ભાઈ આને ટાઈમ ટેબલને ફોલો કરું જ છું, જેથી કરીને આઈ એમ ફ્રી ફ્રોમ એની સ્ટ્રેસ અને ટેન્શન. હવે ટાઈમ ટેબલ બનાવ્યું છે અને એને હું ફોલો પણ કરું છું. હવે ફોલો કરું છું તેથી મારે શું છે, હું ટેન્શનમાંથી ફ્રી રહું છું. બરાબર છે. સિન્સ આઈ કેન સ્ટડી એન્ડ રિમેમ્બર વેલ અર્લી ઇન ધ મોર્નિંગ. જો મને સવારમાં યાદ રહી છે કે તો કેટલા વાગે, 5 વાગે ઉઠું છું અને રિવાઇઝ ઓલ ધ ડિફિકલ્ટ સબ્જેક્ટ, જેટલા પણ ડિફિકલ્ટ સબ્જેક્ટ છે ને ત્યારે જ રિવાઇઝ કરું છું સવારમાં ઉઠીને. ધીસ ઇમ્પ્રૂવ માય રિટેન્શન. રિટેન્શન એટલે શું? યાદશક્તિ. બરાબર છે, યાદદાસ્ત. તો અમારી યાદશક્તિમાં, અમારી યાદદાસ્તમાં શું થશે? ઇમ્પ્રુવમેન્ટ આવશે, મને બધું યાદ રહેશે. આઈ હેવ એડોપ્ટેડ સેવરલ સ્ટાઇલ ઓફ લર્નિંગ સબ્જેક્ટ. કેટલીક ભણવાની જે સ્ટાઇલ છે એ મેં એડોપ્ટ કરી છે. ઇન મેથ્સ એન્ડ સાયન્સ આઈ યુઝ્યુઅલી રિમેમ્બર બાય રાઇટિંગ. બરાબર છે, મેથ્સ અને સાયન્સ છે, પછી આઈ યુઝ્યુઅલી રિમેમ્બર બાય રાઇટિંગ એન્ડ ડ્રોઈંગ ડાયાગ્રામ. હું લખીને યાદ કરું છું, હંમેશા ડાયાગ્રામ દોરું છું, એ દોરીને ડાયાગ્રામ દોરીને હું યાદ કરું છું. લેંગ્વેજીસ કેન બી રિવાઇઝ થ્રુ ધ કન્સન્ટ્રેટેડ રીડિંગ. બરાબર છે, રીડિંગ પર બરાબર ફોકસ કરીને હું ભાષા જે છે તે રિવાઇઝ કરી શકું છું. આઈ ઓલ્સો ટેક હેલ્પ એન્ડ એડવાઇસ ઓફ માય પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ ઇન પ્રિપેરિંગ માય સેલ્ફ ફોર ધ બોર્ડ એક્ઝામ. હું હંમેશા મારા માતા પિતા કે શિક્ષકોની સલાહ લઉં છું. બરાબર છે, પરીક્ષા, બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા માટે. આઈ હેવ ચેન્જ માય ફૂડ હેબિટ. હવે ફૂડી નહીં બની જવાનું, મારો ખોરાકમાં પણ મેં ચેન્જ કર્યો છે. આઈ ઓલ્સો સ્પેન્ડ ટાઈમ વિથ માય ફેમિલી એન્ડ ફ્રેન્ડ. મિત્રોને પણ સમય આપું છું, ફેમિલીને પણ સમય આપું છું. ઇન ધ ઇવનિંગ આઈ પ્લે ફોર સમ ટાઈમ્સ. સાંજે તમે જુઓ તો હું ક્રિકેટ પણ રમું છું અને વોચ ટીવી પણ જોઉં છું. ઇટ રિફ્રેશ માય માઇન્ડ, કારણ કે એનાથી શું થાય છે, મારું માઇન્ડ ફ્રેશ થાય છે. આઈ એમ કોન્ફિડન્ટ ઓફ ગેટિંગ ગુડ માર્ક્સ, અને મને વિશ્વાસ કે મને સારા માર્ક્સ આવશે. તો આ તમારો એસે છે મિત્રો. એવી જ રીતે તમે વિઝિટ ટુ અ પ્લેસ ઓફ હિસ્ટોરિકલ ઇમ્પોર્ટન્સ, તો આના વિશે પણ તમે અહીંયા લખેલું જ છે, એ તમે વાંચી શકો છો મિત્રો. હિસ્ટોરિકલ ઇમ્પોર્ટન્સ જે છે, ઐતિહાસિક સ્થળની મુલાકાતનું મહત્ત્વ શું છે. તો જો મિત્રો અહીંયા લખેલ છે કે વેર યુ વેન્ટ એન્ડ વેન એન્ડ વિથ હોમ. ક્યાં ગયા હતા, કયા સ્થળે ગયા હતા, કોની સાથે ગયા હતા, ફેમસ હિસ્ટ્રી, એનું વર્ણન છે, ડિસ્ક્રિપ્શન ઓફ ધ પ્લેસ, હાવ યુ એન્જોય, તમે કઈ રીતે એન્જોય કર્યું. બરાબર, એના વિશે અહીં બધું જ આપેલું છે. તો તમે સ્ક્રીનશોટ પાડીને અથવા પોઝ કરીને તમે આ એસે વાંચી શકો છો, કારણ કે પરીક્ષામાં તો એક જ એસે લખવાનો હોય છે. બરાબર છે. ત્યાર પછી જોજો મિત્રો, ત્રીજો આપ્યો છે ધ સ્પોર્ટ્સ ડે ઓફ અવર સ્કૂલ. બરાબર છે, તો એના વિશે પણ અહીં આપેલું જ છે. સારી રીતે તમે લખી શકો છો, વાંચી શકો છો. બરાબર છે. પછી અહીંયા તમે જોશો કે દરેક મુદ્દાઓ જે છે તે બહુ સારી રીતે વર્ણન કરેલું છે. બરાબર છે. આ ભૂલથી અહીંયા ટાઈપ થઈ ગયું છે એટલે એને આપણે કાઢી નાખીએ. હવે આનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને વાંચી શકો છો. પછી ઈમેલ આપેલો છે મિસ્ટર રાજીવ મહેતા, એના નેબરને લખે છે મિસ્ટર ચોપડાને. બરાબર, શાના વિશે? ન્યુઝન્સ ધેટ ધીસ ડોગ ક્રિએટ. એનો જે ડોગ જે છે એ ત્રાસ આપી રહ્યો છે, એ ઈમેલ પણ લખેલો છે મિત્રો. અને પોઝ કરીને તમે સારી રીતે સ્ક્રીનશોટ લઈ શકો છો અને વાંચી શકો છો. બરાબર છે. પછી રિપોર્ટ જે છે, વેલકમ ટુ ધ ન્યૂ પ્રિન્સિપલ ઇન યોર સ્કૂલ. તમારા સ્કૂલમાં નવા પ્રિન્સિપાલ, આચાર્યનું સ્વાગત તમે કઈ રીતે કર્યું.
જનરલી ફેરવેલ ફંક્શન આવે છે, પણ અહીંયા ફેરવેલ ફંક્શન નથી. બરાબર છે. અહીંયા પ્રિન્સિપલનું સ્વાગત જે છે કઈ રીતે કર્યું એના વિશે છે. તો ગેટ ટુગેધર ફંક્શન છે. બરાબર છે, એ તમે જોઈ શકો છો. અને છેલ્લે આવે છે તમારું પિક્ચર ડિસ્ક્રિપ્શન. આ પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં તમે જુઓ આખા પિક્ચરની અંદર બેડ છે, ક્લોક છે, પિક્ચર છે, વિન્ડો છે, બધું વર્ણવેલું છે. તો અહીં જોઈ શકો છો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ રૂમ. આ તમને ખબર જ છે કે આ કોનું છે ભાઈ પિક્ચર, તો કે રૂમનું પિક્ચર છે. બરાબર છે. દેર ઇઝ અ બેડ ઇન ધ રૂમ. રૂમમાં શું છે? તમારું બેડ છે. બરાબર છે. દેર ઇઝ અ પોસ્ટર ઓફ કાર્સ ઓન ધ વોલ. દિવાલ પર તમે જોઈ શકો છો કે કારનું પોસ્ટર છે. સમ ટોયઝ આર લાઈંગ ઓન ધ બેડ. બેડ પર તમે જુઓ તો કેટલાક રમકડાઓ જે છે એ પડેલા છે ઓન ધ કાર્પેટ પર. દેર ઇઝ અ પેર ઓફ શૂઝ નિયર ધ બેડ. બેડના નજીક આર્યા પેર ઓફ શૂઝ જે છે આપેલા છે. દેર ઇઝ સ્મોલ કપબોર્ડ નિયર ધ વિન્ડો. બારીના નજીક જોવા મિત્રો કપબોર્ડ આપેલું છે. તો દેર ઇઝ અ બિગ ટ્રોફી ઓન ધ કપબોર્ડ. કપબોર્ડ ઉપર તમે જોવા બિગ ટ્રોફી આપેલી છે. બરાબર છે. અને દેર ઇઝ ક્લોક ઓન ધ વોલ. અને દિવાલ ઉપર શું છે? ક્લોક છે. હવે તમે અહીં જોશો તો દરેક વસ્તુ દેર ઇઝ કે દેર આરથી આપેલું છે, કારણ કે અહીંયામાં કોઈ વ્યક્તિ નથી. તો તમે વન બાય વન જે છે એનું વર્ણન કરી શકો છો. બરાબર ને? જેમ કે તમે જુઓ અહીંયા પહેલી વસ્તુ શું છે? રૂમ છે. તો આ મુદ્દો તમારો થઈ ગયો રૂમનો. બરાબર છે. પછી વાત છે દેર ઇઝ અ બેડ ઇન ધ બેડરૂમ. તો આ બેડ જે છે એના વિશે છે. તો દેર ઇઝ અ પોસ્ટર ઓફ કાર્સ. આર યુ પોસ્ટર્સ. અને 3 નંબર તમે આપી દો. બરાબર છે. કાર ઓન ધ વોલ. સમ ટોયઝ આર લાઈંગ ઓન ધ બેડ. આર્યા જો ટોયઝ દેખાય છે તો આને નંબર 4 આપી દો. બરાબર ને? વન બાય વન તમે જોશો તો ખ્યાલ આવી જશે. પછી એન્ડ ધ કાર્પેટ. પછી દેર ઇઝ અ પેર ઓફ શૂઝ. આ છે તમારું 5 નંબર આવી જશે. પેર ઓફ શૂઝ. પછી સ્મોલ કપબોર્ડ છે. આર્યું કપબોર્ડ પર શું છે? ટ્રોફી છે. આ રહી આપેલું જ છે. દેર ઇઝ અ બિગ ટ્રોફી ઓન ધ. દેર ઇઝ અ ક્લોક ઓન ધ વોલ. અને છેલ્લે આ ક્લોક છે. પછી આ એરોપ્લેન. આ બધું જ તમે વર્ણવી શકો છો. દેર ઇઝ અને દેર આરથી વાક્ય બનાવી શકો છો. બરાબર છે મિત્રો? તો આ રીતે જે છે સેક્શન ડી અને સેક્શન ઈ જે છે તમે વ્યવસ્થિત જોઈ શકો છો. કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ્સમાં લખી શકો છો. એનું સોલ્યુશન આપવાની જવાબદારી મારી છે મિત્રો. આશા રાખું છું તમને વ્યવસ્થિત ખબર પડી ગઈ હશે. તો આપણે નેક્સ્ટ પેપરમાં પાછા મળીશું. ઓકે, થેન્ક યુ, બાય બાય.